નમસ્કાર દર્શક મિત્રો, હમણાં જ આપણે સાબરમતી નદીના પ્રદૂષણની ચર્ચા કરી. થોડાક સમય પહેલા વિશ્વામિત્રી નદીના પ્રદૂષણ અંગેની ખૂબ વિગતવાર ચર્ચા આપણે હાથ પર લીધી હતી. સુએજ ફાર્મ, સાબરમતી નદીના ડાઉનસ્ટ્રીમ એટલે હેઠવાસમાં આવેલા વિસ્તારો અને ત્યાં જે પાણીની ગુણવત્તા હોય છે તે અંગેની વિગતવાર વાત આપણે કરી ગયા છે. તમે સરોડા જાઓ તો સરોડા સાબરમતીનું પાણી રીતસર કાળું ધબ હોય છે. લોકો ત્યાંથી જ પોતાના ખેતરમાં જો પાણીમાં પગ દઈને ચાલે તો પગની ચામડી ખવાઈ જાય એ પ્રકારની પરિસ્થિતિ પ્રવર્તે છે. આ પ્રદૂષણમાં ફાળો આપવામાં અમદાવાદની ઇન્ડસ્ટ્રી એટલે કે ઉદ્યોગો પણ છે અને સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી જે પાણી છોડવામાં આવે છે તે પણ જે રીતનું એના ઉપર ટ્રીટમેન્ટ થવી જોઈએ તે રીતે ટ્રીટમેન્ટ ન થયેલું હોય તે પ્રકારનું હોય છે. પરિણામ શું આવે? પરિણામ એવું આવે કે હું જ્યારે આરોગ્ય મંત્રી હતો ત્યારનો એક કિસ્સો મને યાદ છે. અમારા આરોગ્ય વિભાગના એક સિનિયર અધિકારીના દીકરાએ કોઈક હોટેલમાં સલાડ ખાધું અને અત્યારે સલાડ ખાવાની ફેશન છે. સલાડ ખાધાની થોડાક દિવસો બાદ એને ધીરે ધીરે ખેંચ આવવા માંડી અને એનો વિગતવાર અભ્યાસ કર્યો, જુદા જુદા એના નિદાનો એલિમિનેટ કરતા તો કોઈ સૂક્ષ્મજીવ આ સલાડ થકી એના લોહીમાં ભળ્યો હશે, જઠરમાં કે આંતરડામાં કંઈક છોલાયું હોય અથવા કાપો હોઈ શકે અને એ સૂક્ષ્મજીવ જતા જતા એના મગજમાં પહોંચ્યો અને ત્યાં એને ફાવટ આવી ગઈ એટલે એણે ત્યાં પોતાનું ઘર બનાવ્યું અને એ પછી વૃદ્ધિ કરતો ચાલ્યો. એના કારણે એને ખેંચ આવવાની બીમારી ઊભી થઈને જ્યારે નિદાન થયું ત્યારે સદનસીબે ઓપરેશન કરવું પડે એવું નહોતું. દવાના ડોઝથી જ આ સૂક્ષ્મજીવને કાબૂમાં લઈ શકાયો. પણ આ એક મોટી ઘટના મારી નજર સામે બનેલી મેં જોઈ છે. એટલે સલાડ ખાવું એમાં બહુ જ સારું છે, ખાવું જોઈએ. આપણે સરેરાશ ગુજરાતી એ પાંડુરોગથી પીડાય છે. 75% લગભગ પાંડુરોગથી પીડાતા બાળકો છે આપણે. અને ત્યારે એમને સલાહ આપવામાં આવે છે કે તમે પાલક ખાઓ, મેથી ખાઓ, તાંદળજો ખાઓ, લીફી વેજીટેબલ જેને કહેવાય પાંદડાવાળા શાકભાજી ખાઓ. અને એનો અમલ મા બાપો કરે છે, એવું નથી કરતા. પણ એ હોટલ હોય કે ઘર, ત્યાં જે શાકભાજી આવે છે એ પછી ધાણા હોય, મેથી હોય, પાલક હોય, સોવા હોય કે પછી એ જ પાણીમાં થતા બટાકા, શક્કરિયા જેવા કંદમૂળ હોય કે પછી રીંગણથી માંડીને કોબી કે ફ્લાવર જેવા શાકભાજી હોય, એ શાકભાજી કેટલા સલામત છે અને એ સલામતી નથી તો કેટલી નથી. કારણ કે આ જે પાણી હેઠવાસમાં પહોંચે છે એમાં માત્ર બેક્ટેરિયાની જ અશુદ્ધિ હોય છે એવું નથી. એમાં જે કેમિકલ્સ આપણને જેને કાર્સેજેનિક કહેવાય, જેનાથી કેન્સર થાય તે પ્રકારના કેમિકલ્સ પણ એ પાણીમાં ભળેલા હોય છે અને સ્વાભાવિક રીતે એ છોડના મૂળ વાટે પછી ડાળી, પાંદડા અને ફળ સુધી પહોંચે છે. પરિણામ એ આવે છે કે આપણને ખબર નથી હોતી. આપણે સરસ મજાના શાકભાજી ખરીદીએ છીએ કરીને કોઈ મોલમાંથી, કોઈ સ્ટોરમાંથી, કોઈ શાકવાળાની દુકાનેથી ખરીદીએ છીએ. પણ સરવાળે આમાં જે કંઈ આર્સેનિકથી માંડીને લેડ સુધીની એટલે સીસા સુધીની અશુદ્ધિઓ ભળેલી હોય છે એ અશુદ્ધિઓ કેટલી ઘાતક હોય છે અને એના શું પરિણામો આવી શકે એની ચર્ચા આજે એક જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે ગુજરાત સમાચાર ટેલિવિઝન પર આપણે ગોઠવી છે.
અને એ ચર્ચા આપણી સામે જે પોતાના નિષ્ણાત માર્ગદર્શન થકી ચર્ચાને ઓપ આપશે એ આપણી પાસે 3 નિષ્ણાતોની પેનલ છે. ડોક્ટર અનિંદિતા મહેતા એ બાયોકેમિસ્ટ્રીમાં અનુસ્નાતક પદવી ધરાવે છે, સિનિયર રિસર્ચ ફેલોશિપ મળેલી છે અને અત્યારે તેઓ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરમાં ચીફ જનરલ મેનેજર અને લેબોરેટરી હેડ છે. એનવિસ પ્રોગ્રામના તેઓ શ્રી કોઓર્ડિનેટર છે. અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં તેઓ લેક્ચરર હતા. અટીરામાં સિનિયર સાયન્ટિસ્ટ રહી ચૂક્યા છે. અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ પ્રોજેક્ટ પર અનિંદિતાબેને કામ કર્યું છે. બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડની કમિટીમાં તેઓનો ટેકનિકલ એક્સપર્ટ તરીકે સમાવેશ કરેલો છે. તેમની ઉપલબ્ધિઓને લઈને તાજેતરમાં જ ગુજરાત ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી વુમન્સ એમિનન્સ એવોર્ડથી તેમનું સન્માન થયું છે. સ્વાગત છે અનિંદિતાબેન આપનું. ડોક્ટર ભાવેશભાઈ પારેખ એ આપણી સામે પહેલી વખત નથી આવતા. આમ છતાં પણ ભાવેશભાઈ કેન્સર રોગના એક નિષ્ણાત છે, સિનિયર ઓન્કોલોજીસ્ટ છે, 20થી વધુ વર્ષનો અનુભવ ધરાવે છે અને ડીએમ એટલે ડોક્ટરેટ ઓફ મેડિસિન સુધીની અધધ ભણવાથી મળે એવી ડિગ્રી તેમણે મેળવી છે. એમડી અને એમએસ બાદની આ સુપર સ્પેશિયાલિટી તબીબી ડિગ્રી છે. બોન મેરો અને લીવર બાયોપ્સીના ભાવેશભાઈ નિષ્ણાત છે. ડોક્ટર આનંદભાઈ શાહ એ દેશની એક સર્વશ્રેષ્ઠ ગણી શકાય એવી ગુજરાત કેન્સર એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આસિસ્ટન્ટ પ્રોફેસર અને કોમ્યુનિટી એન્કોલોજી વિભાગના વડા તરીકે ફરજ બજાવે છે. કેન્સર નિવારણ તથા કેન્સર જાગૃતિ અભિયાનમાં આનંદભાઈ છેલ્લા 7 વર્ષથી જોડાયેલા છે. અમદાવાદ પોપ્યુલેશન કેન્સર રજિસ્ટ્રી તથા જીસીઆરઆઈ હોસ્પિટલની કેન્સર રજિસ્ટ્રી પ્રોજેક્ટમાં એ સહ તપાસ કરતા એટલે કે એક્ઝામિનર છે. આઈએઆરસી WHO પ્રાયોજિત આઈપીવી વેક્સિન પ્રોજેક્ટના પણ તેઓ મુખ્ય તપાસ કરતા છે. આમ ત્રણેય નિષ્ણાતો આપણને એવા ઉપલબ્ધ થયા છે આજે કે જે અધિકારપૂર્વક આ વિષય પર માર્ગદર્શન આપી શકે તેમ છે. આપણે ક્યાંક વાંચીએ, ક્યાંક સાંભળીએ અને આજકાલ તો વોટ્સએપ યુનિવર્સિટીનું બજાર એટલું ગરમ હોય છે કે જાત જાતની વસ્તુઓ એના પર આવે ને જાત જાતની વસ્તુઓ જાય અને એમાંથી આપણે શું ગ્રહણ કરવું એની આપણે દ્વિધામાં હોઈએ કારણ કે આપણા વિષય ન હોય. ત્યારે આ પ્રકારની નિષ્ણાત ચેનલ ગુજરાત સમાચાર ટેલિવિઝનને આ વિષય પર વાત કરવા માટે મળી છે એને અમે અમારું સદભાગ્ય માનીએ છીએ અને દર્શક મિત્રો આપને પણ આ ખૂબ અગત્યનો વિષય છે એ એક ક્ષણ પણ ગુમાવ્યા વગર આ ચર્ચા આપ સાંભળશો એવી અપેક્ષા સાથે આપણે ચર્ચાની શરૂઆત કરીએ છીએ. અનિંદિતાબેન, આપ કન્ઝ્યુમર રિસર્ચ એન્ડ એજ્યુકેશન સેન્ટર એટલે ગ્રાહક સુરક્ષા કેન્દ્રના જનરલ મેનેજર છો અને આપ પોતે પણ એક વૈજ્ઞાનિક છો એમ કહીએ તો એ યોગ્ય રહેશે. ત્યારે કન્ઝ્યુમર રિસર્ચ સેન્ટરે અત્યાર સુધીમાં જે અભ્યાસો કર્યા હોય અથવા તો આપના ધ્યાને બીજા અભ્યાસો આવ્યા હોય, આપનો જવાબ મારે 2 ભાગમાં જોઈએ છે. એક, આપે જે અભ્યાસ કર્યા હોય, આપની સંસ્થાએ અભ્યાસ કર્યા હોય જેમાં આ ઓર્ગેનિક મેટર, ઓર્ગેનોફોસ્ફરસ કમ્પાઉન્ડ્સ, પેસ્ટિસાઇડ્સ વગેરે આવતા હોય અને બીજો ભાગ કે જેમાં સૂક્ષ્મજીવ એટલે કે બેક્ટેરિયા અને એ પ્રકારની અશુદ્ધિઓ આ પ્રકારના માધ્યમથી આપણા ઘર સુધી પહોંચતી હોય. તો શું માનવું છે આપનું? આપના અભ્યાસના તારણો શું છે? फर्स्ट ऑफ ऑल मैं जीएसटीवी को अभिनंदन देना चाहूँगी कि इतना इम्पोर्टेंट टॉपिक उन्होंने आज चूज़ किया है और CERC कंज्यूमर एजुकेशन एंड रिसर्च सेंटर में हमने काफ़ी इस पर हमने रिसर्च किया हुआ है और मेनली पेस्टिसाइड्स एंड हेवी मेटल्स इन ऑर्गेनिक फूड और फ्रूट्स एंड वेजिटेबल्स, ये हमने काफ़ी इसमें रिसर्च है
और चौंकाने वाली बात यह है कि अगर हम व्हीट फ्लावर की बात करें तो हमने 15 ब्रांड्स जो लीडिंग ब्रांड्स हैं उनकी परीक्षण की है और सभी ब्रांड्स में हमें लिंडेन नाम का एक खतरनाक पेस्टिसाइड जो आज बैंड है वो सभी व्हीट फ्लावर यानी आटा के ब्रांड्स में हमें देखने को मिले थे। तो उस समय भी पीएफए के अनुसार लिंडेन की मात्रा नील होनी चाहिए, बट जैसा कि मैंने बताया वो प्रेजेंट मिला। फिर डीडीटी हम सभी को पता है एक बहुत ही खतरनाक और बैंड पेस्टिसाइड है, लेकिन वो भी हमें 5 आउट ऑफ 13 जो सैंपल्स हमने लिए थे उसमें डीडीटी की मात्रा भी देखने को मिला। इसके अलावा एक और पेस्टिसाइड है एल्ड्रिन, डाईएल्ड्रिन, ये दोनों पेस्टिसाइड्स भी हमें मिले। तो ये ऑर्गेनोक्लोरीन ग्रुप ऑफ पेस्टिसाइड्स हम इसे कहते हैं। तो आटे में जो एक ऐसा है फूड प्रोडक्ट है जिसे हर रोज कंज्यूमर्स 2 टाइम इनफैक्ट कंज्यूम करते हैं, तो उसमें सारे सैंपल्स में हमें ये 3 लिंडेन, एल्ड्रिन, डाईएल्ड्रिन और इवन बैंड पेस्टिसाइड्स लाइक डीडीटी हमें मिला है। एक और ऑर्गेनो फॉस्फेरिक ग्रुप का पेस्टिसाइड इथियन, वो भी हमें व्हीट फ्लावर में देखने को मिला है। तो एक ये हमारे रिसर्च में सामने आया था। दूसरा हमने ऑर्गेनिक राइस पे किया था रिसर्च, और ऑर्गेनिक जब हम सुनते हैं और उसके लिए हम 3 गुना प्राइस पे करते हैं तो ये एक्सपेक्ट करते हैं कि उसमें ज़रा भी हैवी मेटल्स या पेस्टिसाइड्स नहीं होना चाहिए, बट अनफॉर्चुनेटली उसमें भी हमें काफ़ी पेस्टिसाइड्स की मात्रा 5 आउट ऑफ 7 ब्रांड्स में हमें पेस्टिसाइड्स एंड हैवी मेटल्स मिल आए हैं। वेजिटेबल्स की बात करें तो वेजिटेबल्स में स्पेशली ये देखा गया है कि इफ इट इज सीवेज वाटर या वेस्ट वाटर इरिगेशन से अगर इंडस्ट्री जो पानी रिवर्स में छोड़ती है, आइडियली वो ट्रीटेड वाटर होना चाहिए, लेकिन 30% ऑफ दैट वाटर इज अनट्रीटेड। ऐसे ही वो लोग जाने देते हैं उसको रिवर वाटर में और अनट्रीटेड होता है, और उसी रिवर वाटर से जो सब्जियां उगाई जाती है उसमें हैवी मेटल कंटामिनेशन बहुत ज़्यादा होता है। हैवी मेटल्स कहें तो आयरन, कोबाल्ट, कैडमियम, लेड, ये सब की मात्रा बहुत ज़्यादा हमें देखने को मिलती है। स्पेशली कैडमियम इज अ कार्सिनोजेनिक हेवी मेटल, उससे इट इज प्रूवन टू हैव कैंसरस प्रॉपर्टीज। उसी तरह अगर हम बात करें लेड की तो इट हैज इफेक्ट ऑन दी हीमोपोएटिक सिस्टम, हमारे ब्लड बनने के सिस्टम बनने में प्रॉब्लम्स है। सो हैवी मेटल्स जो वेजिटेबल्स में पाया जाता है, जो वेजिटेबल्स वेस्ट वाटर इरिगेटेड होता है, उसमें हैवी मेटल्स की मात्रा बहुत ज़्यादा हमें देखने को मिला। और जैसे कि मैंने बात किया पेस्टिसाइड्स की, तो इंडिया में 295 पेस्टिसाइड्स आर अलाउड, 295, और उसके कॉम्बिनेशंस 750 कॉम्बिनेशंस मिलते हैं। तो इतने सारे पेस्टिसाइड्स यूज हो रहा है इंडिया में। एंड रिसेंटली 27 उनमें से पेस्टिसाइड्स बैन किया गया है। लास्ट ईयर इनफैक्ट 2014 मई को एक रेगुलेशन निकला है जिसमें 27 पेस्टिसाइड्स हैव बीन बैन्ड। उसमें जैसे कि मैंने उल्लेख किया था लिंडेन वगैरह, क्लोरपाइरिफॉस, लिंडेन, एट्राजीन, ये सारे पेस्टिसाइड्स इनफैक्ट बैन्ड है, लेकिन ये बरसों से हमारे एग्रीकल्चर में यूज हो रहा है। और सबसे प्रॉब्लमेटिक बात यह है कि जो फार्मर्स इसे यूज कर रहे हैं दे आर नॉट अवेयर, उनकी इतनी अवेयरनेस नहीं है, इतनी उनकी एजुकेशन नहीं है कि डोसेज क्या होना चाहिए, तो वो लोग इनडिस्क्रिमिनेट यूज करते हैं, बहुत हाई मात्रा में यूज करते हैं। किस समय छिड़काव करना चाहिए ये उन्हें पता नहीं होता। तो इनफैक्ट जब पूरा पाक तैयार हो जाता है उस समय वो लोग इसका छिड़काव करते हैं, जो कि नहीं करना चाहिए, और जो रह जाता है इन इन द प्रोड्यूस। तो ये सब भी मुद्दा है। और एक और इम्पॉर्टेंट बात है कि जो रेगुलेटरी बॉडी है
CIBRC करके जो हमारे रेगुलेटर है, सेंट्रल इंसेक्टिसाइड बोर्ड, तो उन लोगों ने टाइम टू टाइम, जैसे एंडोसल्फान की हम बात करें, वो एक बहुत ही खतरनाक पेस्टिसाइड है जो एंडोक्राइन डिसरप्टर है, एंडोसल्फान। तो एंडोसल्फान को 91 में उन्होंने ऐसा रिपोर्ट आया था कि इसको बैन होना चाहिए, ये बंद करो। लेकिन ये जो इंडस्ट्री लॉबी है, इन लोगों ने काफी सारे रीजंस दिखाए कि नहीं, फार्मर्स का इंक्रीज हो जाएगा, उनका क्रॉप प्रोडक्शन का प्राइसेस इंक्रीज हो जाएंगे, एक्सपोर्ट मार्केट पे इस पे इफेक्ट पड़ेगा, और जो ऑल्टरनेटिव्स आप सजेस्ट कर रहे हैं वो बहुत एक्सपेंसिव हैं ऑल्टरनेटिव्स, तो फार्मर के लिए पॉसिबल नहीं है, वो ऑल्टरनेटिव इंपोर्ट करना पड़ेगा। तो इतने सारे रीजंस दिखा के वो एंडोसल्फान को उन्होंने निकालने नहीं दिया। तो वो चलता रहा टिल 2011, 10 साल तक, जब स्टॉकहोम में जो इंटरनेशनल लॉबी है, उन लोगों ने ग्लोबली इसको बैन किया और ऐसा बताया कि ग्लोबली इट शुड बी फेज्ड आउट। तब जाके तब तक 10 साल एंडोसल्फान वाज यूज्ड इन इंडिया। तो ये कहीं ना कहीं रेगुलेटरी मैकेनिज्म में भी थोड़ा सुधार आना चाहिए। एक बात शायद, if I am permitted, तो there is something called deemed registration। मतलब जैसे कि वो लोग यूज कर रहे हैं पेस्टिसाइड, और जब तक उसकी टॉक्सिसिटी की रिपोर्ट्स वो नहीं आती है, तब तक दे आर अलाउड टू यूज। तो दीज आर कॉल्ड डीम्ड रजिस्टर्ड पेस्टिसाइड्स। तो लेकिन जब तक टॉक्सिसिटी स्टडीज या उसकी एफिकेसी की स्टडीज आती है, तब तक ये हमारे खेतों में यूज हो चुकी होती है। और एज यू नो कि पेस्टिसाइड बायो अक्यूमुलेट होता है हमारे शरीर में, इवन इन आवर फील्ड्स। एक बार यूज करो तो वो 50 साल तक उसका जो लाइफ है वो इफेक्टेड रहता है। वो हमारे सॉइल को पोल्यूट करता है, वो हमारे सरफेस वाटर को पोल्यूट करता है, ग्राउंड वाटर तक पोल्यूशन उसकी जाती है। और मोस्ट लाइक आई मेंशन कि ये जो 27 पेस्टिसाइड्स जो रिसेंटली बैन हुए हैं, उसमें 4 हैव बीन प्रूव टू बी कार्सिनोजेनिक। वो प्रूव हो चुका है कि उससे कैंसर होता है। 16 आउट ऑफ 27 एंडोक्राइन डिसरप्टर है, वो भी प्रूव हो चुका है। लेकिन अब तक लाइक मैंने बताया, पिछले साल ये बैन आई है, लेकिन अब तक इम्प्लीमेंट नहीं हुई है। तो कहीं ना कहीं रेगुलेशन, इम्प्लीमेंटेशन, ये सब भी जरूरी। धन्यवाद। दर्शक मित्रों, જે વાત બેને કહી એ બહુ ગંભીર બાબત છે, આપણને બધાને વિચારતા કરી મૂકે એવી છે। આપણે બજારમાંથી તૈયાર લોટ લાવીએ છીએ, એ 15 સેમ્પલ એમણે તપાસ્યા 15 જુદી જુદી કંપનીઓના, એ 15માં લિન્ડેન નામનું ખતરનાક દ્રવ્ય જોવા મળ્યું। DDT, એલ્ડ્રેન, એ બીજું પેસ્ટિસાઇડ છે, ઇથિયોન, આ બધા જે પેસ્ટિસાઇડ્સ છે એ આ આટામાં જોવા મળે, કારણ કે એ છોડ પર નાખ્યા હોય, બીજમાં જાય, બીજમાંથી આટામાં આવે। ત્યાર પછી ઓર્ગેનિક અશુદ્ધિઓની વાત કરીએ તો એમાં 5માંથી 7 કિસ્સામાં પેસ્ટિસાઇડ અને હેવી મેટલ એ જણાયા છે। સુએજ અને ઉદ્યોગનું જે એફ્લુઅન્ટ છે, પ્રદૂષિત પાણી છે, એમાં 30% તો એમાં જ છોડી દેવામાં છે। ગઈ વખતે આપણે સાબરમતીની ચર્ચા થઈ ત્યારે પણ આ વાત થઈ હતી। હવે એ છોડી દેવામાં આવે એટલે એમાં હેવી મેટલ્સ, એટલે એમાં સીસુ હોય, લોહ હોય, કોબાલ્ટ હોય, કેડમિયમ, જે કેડમિયમ કેન્સર માટે જવાબદાર છે, અને આ બધા દ્રવ્યો હોય એ તમારા છોડના થકી તમારા ઘર સુધી પહોંચે। હમણાં અમુક 27 જેટલા પેસ્ટિસાઇડ ભારત સરકારે પ્રતિબંધિત કર્યા, એમાં 3 લિન્ડેન, ક્લોરિપાયરિફોસ અને એટ્રિઝિન એ વર્ષોથી વપરાય છે। વર્ષોથી વપરાય એટલે જમીનમાં ગયું હોય, પાણીના સ્ટ્રીમમાં પણ ગયું હોય, એટલે તમે ભૂગર્ભમાંથી પાણી ખેંચો તો એમાં પણ એના તમને અવશેષો જોવા મળે। એ ઉપરાંત ખેડૂત જરૂર કરતાં વધારે
યુરિયા પણ નાખે છે તો દિલથી નાખે છે. એમ આ પેસ્ટિસાઇડનો જે ડોઝ આપવો જોઈએ એના કરતાં વધારે ડોઝ આપે છે. અને બીજું કે એ જ્યારે પાક પાકવા આવે ત્યારે નહીં છાંટવા જોઈએ, તેના બદલે એ પણ કરે છે. આ બધી જ બાબતોને કારણે તમારા ઘરમાં આવતા શાકભાજી, તમે જે બજારમાંથી લોટ લાવો છો તે, અથવા તો તમે બીજી કોઈ ખાદ્ય વસ્તુ બજારમાંથી સીધી લઈ આવો છો, તે ખાવા માટે સલામત નથી. એ કેન્સર સુધી દોરી જાય અથવા તો એન્ડોક્રાઇન એટલે તમારા જે કિડનીને લગતા રોગો તમને થાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. આનંદભાઈ, આપે આ ચર્ચા સાંભળી તો આના પરથી આપ શું તારણ પડાવશો? આ સંશોધનો આપણે ચર્ચા કરી, બેને વિગતવાર વાત કરી, એના પરથી એક નિષ્ણાત તરીકે આપનો શું અભિપ્રાય છે? એટલે એક આપણે કહીએ છીએ ને કે કોઈ બી વસ્તુ એનીથિંગ ઇન એક્સેસ કેન બી એ પોઈઝન, એવી જ વસ્તુ પેસ્ટિસાઇડ સાથે બી છે. પેસ્ટિસાઇડ્સ એટલે શું છે કે એક પેસ્ટ એટલે જીવાણુને મારવાની દવાઓ. હવે એ જો જીવાણુને મારતા હોય તો એ આપણા નોર્મલ સેલ્સને પણ અફેક્ટ કરી જ શકે છે. એટલે કોઈ પણ પેસ્ટિસાઇડ જો એક્સેસ માત્રામાં ઉપયોગ થાય તો એ ઓફકોર્સ આપણને ડેમેજ કરી શકે છે. હવે આજનો જે વસ્તુ છે કે એ કાર્સિનોજેનિક એને ગણવું કે ના ગણવું. અમુક પેસ્ટિસાઇડ્સ અને અમુક કેમિકલ્સ એવા છે કે જેને WHO, ઇન્ડિયન એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર અને ઇન્ડિયન રેગ્યુલેટર્સ બધા એને કાર્સિનોજેનિક ગણ્યા છે, અને બીજા જે છે એને પ્રોબેબલ ઓર પોસિબલ કાર્સિનોજેનિક ગણ્યા છે. કારણ કે કેન્સર, કોઈ કેમિકલ કેન્સર સુધી પહોંચે એ બહુ લાંબો ટાઈમ ફ્રેમ હોય છે, જેમ કે 20 વર્ષ, 25 વર્ષ, 30 વર્ષ. તો આટલી લાંબી ક્લિનિકલ સ્ટડીઝ થાય એની અંદર એક આપણે ઘણા બધા કેમિકલ્સથી ઘેરાયેલા હોઈએ છીએ. તો કયા કેમિકલના લીધે આપણને કંઈક થાય છે એ પુરવાર કરવું પણ ખૂબ અઘરું હોય છે. બીજું કે આટલી જે લાંબી સ્ટડીઝ હોય છે એમાં જે સ્ટડી સેમ્પલ સાઇઝ હોય છે એને મેનેજ કરવી અને એ માણસોને છેક સુધી ફોલોઅપ કરવા, એમાં બી બહુ એફર્ટ્સ જોઈએ છે. એટલે એ બધા કારણોના લીધે આપણે અત્યારે એવું ડાયરેક્ટલી કોઝલ એસોસિએશન બતાવી નથી શકતા કે આ બધી વસ્તુઓથી આપણને કેન્સર થાય. પણ હા, આ બધી વસ્તુઓ આપણા માટે હાર્મફુલ છે અને આગળ જતાં આપણને નુકસાન કરી શકે છે. એટલે આના માટે જે બી પ્રિવેન્શન માટેના જે બી ઉપાયો હોય એ બધા આપણે કરવા જોઈએ. ભાવેશભાઈ, આ બંને નિષ્ણાતોને સાંભળ્યા પછી આપને શું કહેવું છે આ મુદ્દે? જયનારાયણભાઈ, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ, એક તો જનજાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે આપણે આ જે ટોપિક લીધો કે લીલા શાકભાજી, જેમ તમે લીફી વેજીટેબલ્સનું શબ્દ પ્રયોગ કર્યો હતો, એમ ઘણા લોકોને, એમાં બી તમે જે આ પાંડુરોગ કે એનિમિયા, આપણા જો ખરેખર જેમ આપણે સ્કૂલમાં બાળકોની તપાસ કરીએ છીએ એમ વચ્ચે પણ સરકારે આવા ઘણા બધા તપાસો, આરોગ્ય તપાસણીના કર્યા કે જેમાં એવી ખબર પડી કે ખરેખર તો 10 ગ્રામ હિમોગ્લોબિન જે હોય એના કરતાં પણ ઓછું હિમોગ્લોબિન ઘણા બધા લોકોમાં જોવા મળ્યું. એ સ્ત્રીઓમાં હોય, એ બાળકોમાં હોય કે ઇવન પુરુષોમાં. હવે પુરુષોમાં પણ જ્યારે તમાકુ ખાતા હોય, ઓરલ ટોબેકો જ્યારે આપણે ત્યાં ગુટકા અને માવા, એક તો એબ્ઝોર્પ્શન, B12 એબ્ઝોર્પ્શન થતું નથી. અને એમાં પણ આ લીલા શાકભાજી, જ્યારે પણ અમે મોટાભાગના જ્યારે અમારી પાસે કેન્સરના દર્દી આવે અને એમાં પણ જ્યારે જૈન સાધુ સાધ્વીજી આવે અને એવા માણસો આવે કે જે કે સાહેબ અમે તો જંક ફૂડ પણ નથી ખાતા, અમે તમાકુ પણ નથી ખાતા, ત્યારે એક લેમેન તરીકે, એક ડોક્ટર તરીકે એક જ પ્રશ્ન થાય કે શું આપણું વાતાવરણ, શું આપણા શાકભાજી, શું આપણો જે આ ખોરાક એ જ ખરેખર કેન્સરસ હોઈ શકે? અને ઇન્ડિયામાં પણ અને અબ્રોડ પણ એવા કેટલાય સ્ટડી થયેલા છે કે જે ખરેખર ખોરાકને કે ડાયટને કે આપણો જે ખોરાક છે, આપણે જે રૂટીન, જેમ બેને આનંદિતાબેને વાત કરી કે આપણે ફ્લોર કે આટો, એવી જ રીતે જો આપણે શાકભાજીની વાત કરીએ અને એમાંય તમે જે કીધું કે નર્મદા નદી કે સાબરમતી નદીમાં જ્યારે હેઠવાસમાં કે પાછળના ભાગમાં જ્યારે સુએઝના પાણીથી જો મૂળા ખાઈએ છીએ કે શાકભાજી કે તાંદળાની ભાજી, કે જે લોકો એવું માને છે કે એ ખાવાથી તો ઉલટાનું હિમોગ્લોબિન વધે કે લોહી વધે, એની જગ્યાએ એવા દર્દીઓને કેન્સર થાય છે. તો જ્યારે પણ આંતરડાનું કેન્સર, કોલોન કેન્સર અથવા પેનક્રિયાસ, સ્વાદુપિંડ, અન્નનળી, આવા કેન્સરો, અને એ પણ જ્યારે સાધુ સાધ્વીજી મહારાજ સાહેબ અથવા જે લોકો ખરેખર બહુ જ કહેવાતું સારો પૌષ્ટિક ખોરાક ખાય છે
એવા લોકોને જ્યારે કેન્સરસ થાય છે ત્યારે 100% આ જાતની ડિબેટ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે ખરેખર શાકભાજી, ખરેખર ફૂડ સેફટી એન્ડ કંટ્રોલ, જેમ મીઠાઈ, જેમ તહેવારો આવે છે ને મીઠાઈનું ચેકઅપ થાય છે, એમ ખરેખર લીલા શાકભાજીનું ચેકઅપ થવું જોઈએ. અને આવા કેન્સરસ અથવા ઇન્સેક્ટિસાઇડ્સનું પ્રમાણ એમાં કેટલું છે, એમાં ખરેખર કેટલાય ઓર્ગેનિક કેમિકલ્સ કે આર્ટિફિશિયલ કલર, તમે ઘણા એપલ જોશો તો એકદમ બહારથી લાલ ઘૂમ હશે, પણ ખરેખર એ લાલ ઘૂમ કહેવાતા દેખાતા એપલ એ ખરેખર કોઈ કેમિકલથી થયેલા છે. તમે ઇવન અહીંયાનું પપૈયું ખાશો અને તમે ગામડાનું કે બહુ જ તમે અંતરિયાળ ગામમાં જઈને પપૈયું ખાશો તો એની જે મીઠાશ હોય છે અને અહીંયાની જે મીઠાશ હોય કે અહીંયાનું જે પપૈયું હોય એ બંનેમાં મારા મતે આસમાન જમીનનો ફરક છે. અને 100% હું એક કેન્સર નિષ્ણાત ડોક્ટર તરીકે સમાજને કહેવા માંગુ છું કે આપણો ખોરાક, કે આપણા શાકભાજી, કે આપણી દૈનિકમાં કહેવાતા ફળો એ ખરેખર કેન્સર માટે કારણભૂત હોય, એમાં બે મત નથી. ધન્યવાદ. દર્શક મિત્રો, આપણે ત્રણેય નિષ્ણાતોને સાંભળ્યા અને ત્રણેય નિષ્ણાતો એક બાબતમાં સંમત છે કે એવા હાનિકારક તત્વો આપણે પેટમાં નાખીએ છીએ જેના કારણે કેન્સર તરફ દોરી જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. ભાવેશભાઈ તો કેટેગોરિકલ કીધું કે તમે ગામડામાં પપૈયું ખાઓ, સાચી, બહુ સાચી વાત છે. એ મીઠાશ તમે શહેરમાં જે રબર જેવું પપૈયું આપણે ખાઈએ છીએ એમાં નથી હોતી. ગામડામાં તમે કૂવાના પાણીથી તૈયાર થયેલ રેતાળ જમીનમાં ઉગેલ ગાજર કે મૂળો ખાઓ, એની જે મીઠાશ છે એ તમે જે આ શહેરમાં સુએજના પાણીથી થયેલ અથવા તો એફ્લુઅન્ટના પાણીથી થયેલ શાકભાજી જુઓ તો એમાં એ મીઠાશ આપણને જોવા મળતી નથી. એટલે આપણે સાવચેત રહેવું જોઈએ. રોકાઈશું અહીંયા એક નાના કમર્શિયલ બ્રેક માટે. બ્રેક બાદ આપણે જાણીશું કે આ સાવચેતી શું રાખવી. આપણે એક બાબત પર એકમત થયા, તો હવે બીજો પ્રશ્ન છે શું સાવચેતી રાખવી અમારે એક સામાન્ય માણસ તરીકે, શું કાળજી રાખવી તો આનાથી શક્ય તેટલા અંશે બચી શકાય, એ આપણે ત્રણેય નિષ્ણાતો પાસેથી જાણીશું. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. નમસ્કાર દર્શક મિત્રો, શાકભાજી અને તે પણ ઉદ્યોગના પ્રદૂષિત પાણી હોય અથવા તો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પાણી ફેંકાયું હોય, અડધું ટ્રીટ કરેલું હોય, અડધું ટ્રીટ ના કરેલું હોય, એના કારણે કયા પ્રકારના જોખમો આપણે ઉઠાવીએ છીએ તે અંગેની આપણે ચર્ચા કરી. પણ કોઈ પણ ચર્ચા જ્યાં સુધી તમે પ્રશ્ન શોધી કાઢો અને પ્રશ્નનો ઉકેલ ના શોધો ત્યાં સુધી અધૂરી રહે છે. આજકાલ આપણા ઉપર જાત જાતની જાહેર ખબરોનો મારો ચાલતો છે. કોઈ કહે છે આલ્કલાઇન વોટર પીવો, એ પીવાથી તમારા શરીરમાં સ્ફૂર્તિ રહેશે. એસિડિક તો તમારા જઠરમાં જે સ્ત્રાવ આવે છે બધા એસિડિક હોય છે. કોઈ કહે છે જમ્યા પછી પાણી ના પીશો, એમ કરવાથી તમે તમારા જઠરના સ્ત્રાવોને ડાયલ્યુટ કરી નાખશો. અને સંસ્કૃતમાં પણ એવું કહ્યું છે મધ્યજલ. તમે ખોરાક લેતા હો તો પહેલા જમો શાંતિથી, અડધે પહોંચો, પછી પાણી જે પીવું પી લો, પછી જમી લો, બાકીનું પાણી વચ્ચે નહીં પીવો. ત્યાર પછી શાકભાજીને અમુક રીતે ધોવો તો એમાંથી આ બધી અશુદ્ધિઓ જતી રહે, એ પણ એક પ્રચારનો મુદ્દો છે. ઓઝોનાઇઝરથી માંડીને અનેક પ્રકારની નુસ્ખાઓ અને તરકીબો એમાં બતાવવામાં આવે છે. તો આપણે આજે જાણવું છે કે શું કરીએ તો આ અશુદ્ધિઓથી આપણે પ્રમાણમાં, હું એવું નથી કહેતો કે 100% મુક્ત થઈ જવાય, ટ્રેસ એલિમેન્ટ્સ તો હંમેશા રહેવાના છે, પણ પ્રમાણમાં આપણે બિનહાનિકારક સ્તરે પહોંચીએ તે કઈ રીતે પહોંચી શકાય. આનંદિતાબેન, આપનું આ બાબતમાં શું કહેવું છે? અને બીજું આપણે આ બધા હેવી મેટલ્સ ને પેસ્ટિસાઇડ્સ ને બધાની વાત કરી, પણ સૂક્ષ્મજીવ એટલે બેક્ટેરિયલ ઇમ્પ્યોરિટીઝ ની વાત નથી કરી, તો એ બાબતમાં શું કહેવું છે આપને? सबसे पहले ये बताना चाहूँगी कि थोड़े जो वेजिटेबल्स हैं जैसे उसको इनफैक्ट डर्टी डजन कहते हैं, 12 ऐसे वेजिटेबल्स हैं जो बहुत ज़्यादा इफेक्टेड होते हैं बाय यूज़ ऑफ पेस्टिसाइड्स. तो उसमें स्पिनच या कोई भी तरह का लीफी वेजिटेबल्स, मेथी, स्पिनच,
के ये सब लीफी वेजिटेबल्स, और स्ट्रॉबेरीज हैं, ग्रेप्स, एप्पल्स, ये सारे जो कॉमनली जो हम खाते हैं वेजिटेबल्स, तो इनमें पेस्टिसाइड्स ज़्यादा रहते हैं। और अगर मैं माइक्रोबायोलॉजिकल कंटामिनेशन की, सूक्ष्म जीव की जो आप बात कर रहे थे, तो वो इनफैक्ट जो वेस्ट वाटर इरिगेटेड वेजिटेबल्स जो हैं उसमें ज़्यादा देखने को मिलता है कि माइक्रोबायल, उसमें ई कोलाई नाम का जो बैक्टीरिया है जिससे गैस्ट्रोइंटेस्टाइनल प्रॉब्लम्स होते हैं, डायरिया, वॉमिटिंग, तो वो ज़्यादातर वेस्ट वाटर इरिगेटेड वेजिटेबल्स में ई कोलाई कंटामिनेशन पाया जाता है। तो ये दो अलग अलग मुद्दे हैं। तो मैं पेस्टिसाइड की अभी बात करूं तो जैसे कि उसके लिए क्या हमें करना चाहिए एज अ कंज्यूमर, तो पेस्टिसाइड, ये जो नए नए आप बात कर रहे थे कि ओजोनाइजर है आजकल, केंट का वो निकला है कि वेजिटेबल वॉशिंग के लिए, तो दीज आर फैड्स जिसे हम कहते हैं। अगर सिंपली हम बात करें तो वेजिटेबल्स है, फ्रूट्स है, इन्हें रनिंग टैप वाटर में आप अच्छी तरह से, अगर हम रनिंग टैप वाटर में मिनिमम 2 to 3 मिनट्स हम इसे धोते हैं, तो 80% वी कैन से 80% ऑफ सरफेस पेस्टिसाइड्स जो होते हैं वो निकल जाता है। एक स्टडी भी इनफैक्ट हुआ है बाय सेंटर ऑफ CSC करके एक ऑर्गेनाइजेशन, तो उन्होंने देखा है कि रनिंग टैप वाटर में स्पिनच, स्पेशली स्पिनच और बाकी के ये जो वेजिटेबल्स की मैंने बात की, वो अगर धोया जाए तो 80% तक उसका कम हो सकता है। सेकंड, सॉल्ट सोल्यूशन में 2% सॉल्ट सोल्यूशन में, मीठे मतलब नमक के पानी में अगर हम भिगो के रखते हैं वेजिटेबल्स, तो उससे भी काफी सारे पेस्टिसाइड्स निकल सकते हैं। ब्लांशिंग कहते हैं, जैसे एकदम उबलता पानी हो और उसमें जस्ट डिप करके आप बाहर निकाल लो, ब्लांशिंग, तो उससे काफी सारा हीट से भी रिड्यूस हो सकता है पेस्टिसाइड्स का प्रॉब्लम। और इवन बैक्टीरियल कंटामिनेशन, जो सूक्ष्म जीव की बात है, वो उसका कंटामिनेशन भी कम हो सकता है ब्लांचिंग से। फिर एक है कि अगर घर में बेकिंग सोडा वगैरह होता है, तो बेकिंग सोडा और विनेगर के पानी में भी अगर वेजिटेबल सोक करके रखते हैं तो उससे भी होता है। तो ये अगर जैसे मैंने बताया कि रनिंग टैप वाटर में धोना, ब्लांचिंग, 2% सॉल्ट सोल्यूशन एंड बाइकार्ब, सोडा बाइकार्ब या विनेगर में भिगो के, ये तो सभी घरों में मौजूद होता है। और अगर ये करते हैं तो मैंने एक स्टडी भी बताया मैंने, जिसमें देखा गया है कि 80% ऑफ सरफेस रेसिडुअल जो पेस्टिसाइड्स होता है उससे हम बच सकते हैं। तो ये वी कैन, एंड पीलिंग, अगर हम बाहर से ला रहे हैं और पील ज्यादा थोड़ा उसकी जो छाल है वो अगर डीपली निकाल दें तो उससे भी हो सकता है। और एक और एडवाइस देना चाहूंगी छोटा सा, कि आजकल रेडी सैलड्स जो मिलता है, जो राइट फ्रॉम द पैकेट जिसको खाया जाता है, वो ज्यादा से ज्यादा अवॉइड करना चाहिए, बिकॉज उसमें माइक्रोबायोलॉजिकल कंटामिनेशन के चांसेस काफी बढ़ जाते हैं। स्पेशली अगर वो जो पैकेट है उसको अगर सही टेम्परेचर पे, सही तापमान पे मेंटेन नहीं किया हुआ होता है, तो उसमें माइक्रोबायोलॉजिकल कंटामिनेशन के चांसेस बहुत ज्यादा बढ़ जाते हैं। तो आई वुड एडवाइज कि डायरेक्ट राइट फ्रॉम द सुपरमार्केट जो पैक्ड सैलड्स वगैरह ना खाएं, उसमें बोथ माइक्रोबायोलॉजिकल कंटामिनेशन और पेस्टिसाइड दोनों का चांसेस ज्यादा होता है। सो वॉशिंग इट थरली अंडर रनिंग टैप वाटर, और फिर जैसे कि मैंने 2-4 और चीजें बताई, तो इससे हम काफी हद तक बच सकते हैं। જી દર્શક મિત્રો, આનંદિતાબેને જે વાત કહી તેમાં આ ઓઝોનાઇઝર કે કેન્ટની કોઈ અથવા બીજી કોઈ કંપનીના ગમે તે જે કંઈ ઉપકરણો આવતા હોય એ ચોક્કસ રાખો, પણ એ સાબિત થયેલ ઉપાય નથી. તમે શાકભાજીને, અને ખાસ કરીને પાલક છે કે બીજા પાંદડાવાળા શાકભાજી છે, તો મોળાના પાનની ભાજી કરવી હોય કે, તો એને રેપ નીચે તમે 2 મિનિટ ધોવો ચાલુ પાણીએ, તો લગભગ 80% જેટલો સરફેસ પર જે પેસ્ટિસાઇડ અથવા તો અશુદ્ધિ હશે તે ચાલી જશે.
બીજો એક રસ્તો છે 2% મીઠાનું સોલ્યુશન, ગળવાની જરૂર નહીં, એક માપ કાઢી લેવાનું, અથવા તો સોડા બાયકાર્બના દ્રાવણમાં તમે આ શાકભાજીને પલાળી રાખો, વિનેગરના દ્રાવણમાં પલાળી રાખો તો પણ એ ઉપયોગી થાય છે. અને ખાસ કરીને માઇક્રો બાયોલોજીકલ ઇમ્પ્યોરિટીઝ એટલે સૂક્ષ્મજીવની જે ના કારણે જે તકલીફ થાય છે, એમાં જે તૈયાર તમને કાપેલા તૈયાર સલાડ્સ મળે છે, મોટાભાગે હોટલમાં પણ એ જ તમારા ભાણામાં આવતા હોય છે, તો એ ખાવા હિતાવ નથી. કારણ કે એ જો સાચા રીતે એની જાળવણી ના થઈ હોય અને જે ટેમ્પરેચરે જળવાવા જોઈએ, જે તાપમાને જળવાવા જોઈએ, તે તાપમાને જળવાતા ના હોય તો એમાં પછી બગાડ થાય, અને બગાડ થાય એટલે સડે એટલે માઇક્રોબાયોલોજીકલ ઇમ્પ્યોરિટીઝ એમાં આવી જાય. તો આ જે તૈયાર તમે સુપરમાર્કેટમાંથી લઈ આવો સલાડનું પેકેટ કે તમે જે ખાતા હો છો સલાડ હોટલમાં, એ જરા ધ્યાન રાખીને ખાવા, નહીં તો મેં જે શરૂઆતમાં દાખલો આપ્યો એવું કોઈ સૂક્ષ્મજીવ તમારા પેટમાં જતો રહે અને પછી એમાંથી લોહીમાં ભળી જાય તો પ્રશ્નો થાય. એ ઉપરાંત ડાયરિયા છે, ડિસેન્ટ્રી છે જેવા પ્રશ્નો પણ થાય. અને બાળકોને તો આ પ્રશ્નો વિશેષ થતા હોય, કારણ કે બાળકો જે 5 વર્ષ સુધીના બાળકો છે એમને 70% કરતાં વધુ રોગ પાણીજન્ય અશુદ્ધિઓથી થતા હોય છે, બેક્ટેરિયાથી થતા હોય છે. એટલે આ બાબત ખાસ કાળજી રાખવી, અને આટલી આપણે કાળજી લઈએ તો લગભગ આપણે કાળજી લીધી છે. પછી આપણે દુનિયામાં રહીએ છીએ અને એમ કંઈક હું પ્રદૂષણ મુક્ત હવામાં જ ઓફિસ જઈશ તો એ શક્ય નથી. પણ તમે પ્રદૂષણને ઘટાડવા માટે તમારા મોં પર માસ્ક પહેરી શકો, એ ચોક્કસ કરી શકાય. એટલે કાંટો વાગે તો ધરતીને ચામડે મળવા ના જવાય, આપણે પગમાં જોડો પહેરી લેવાય. આવી સરળ વાત આપણને આનંદિતાબેને શીખવાડી છે. જેટલી એનો અમલ થાય તેટલો તમને ફાયદો થશે. આનંદભાઈ, આ ચર્ચામાં આપ શું કહેવા માંગો છો? આ પ્રકારના શાકભાજી અથવા તો એના કારણે જે કંઈ મુશ્કેલીઓ થતી હોય તેનાથી બચવા માટેના કોઈ વિશેષ ઉપાય કરવા જોઈએ, અથવા તો કેન્સર ન થાય ખાસ કરીને, કારણ કે હવે અત્યારે લોકો કેન્સરથી બહુ ગભરાય છે, તો કેન્સર ન થાય એ માટેની ખાસ કાળજી રાખવી હોય તો શું કરવું જોઈએ? આપણે આના પ્રિવેન્શનને છે ને 3 વસ્તુમાં વહેંચી શકીએ. સૌથી પહેલો રોલ આવે છે કે ગવર્મેન્ટ અને રેગ્યુલેટરી બોડીઝનો, કે અત્યારે લોકો ઘણા બધા ફૂડ સેમ્પલનું ટેસ્ટિંગ કરે છે, એની માત્રા ઘણી બધી વધારવી જોઈએ, જે ડાયરેક્ટ શું કહેવાય ફાર્મમાંથી પણ આવે અને મંડીઝમાંથી પણ એ લોકો સેમ્પલ્સ લે, અને જે પણ એમાં સેમ્પલ્સ આવે એમાં કોઈ પણ એબનોર્મલ રીડિંગ્સ આવે તો એના ઉપર સ્ટ્રિક્ટ એક્શન્સ લે. પહેલી વસ્તુ આ છે. બીજી છે કે જે ઇન્ડસ્ટ્રીયલ એફ્લુઅન્ટની જે વાત કરી, જે આપણી નદીમાં જાય છે અને એને પ્રદૂષિત કરે છે, તો એના ઉપર પણ સ્ટ્રિક્ટ રેગ્યુલેશન્સ લગાવીને એ સૌથી પહેલાં રોકવાની જરૂર છે. એના પછી વારો આવે છે ફાર્મર્સનો, એટલે આપણા ખેડૂતનો, કે જે લોકોને સમજાવવાની જરૂર છે કે દરેક ફર્ટિલાઇઝર હોય કે દરેક પેસ્ટિસાઇડ્સ હોય એના ઉપર એક સ્પેસિફિક લિમિટ લખેલી હોય છે, ડેલી યુઝ લિમિટ, એટલે કે એક ટાઈમમાં તમે આનાથી વધારે માત્રામાં તમારો ઉપયોગ ના કરવો જોઈએ, એટલે એ લિમિટ પ્રમાણે જ એનો ઉપયોગ થાય. એ ઉપરાંત સૌથી વધારે આમાં જે શું કહેવાય કે કોઈને વધારે તકલીફ થતી હોય તો એ છે ખેડૂત, કેમ કે એ લોકો ડાયરેક્ટ એક્સપોઝ થાય છે આનાથી. જ્યારે બી એ લોકો છંટાવ કરતા હોય એ લોકોએ ના માસ્ક પહેરી હોય છે, ના ગ્લવ્સ હોય છે, ના કોઈ બીજા પ્રોટેક્ટિવ ગિયર્સ હોય છે, એટલે એ લોકોને આ બધી વસ્તુઓ પ્રોવાઈડ કરવાની જરૂર છે. અને જે ગોડાઉન્સ હોય છે અને ત્યાં જે ઊંઘતા હોય છે એ લોકોને બી વેન્ટિલેશન પ્રોપર હોવું જોઈએ અને હવા ઉજાસ સારી હોવી જોઈએ, જેનાથી એ લોકોને તકલીફ ના થાય. કેમ કે આપણા સુધી પહોંચતા તો એ ઘણું ડાયલ્યુટ થઈ જાય છે, પણ જે મજૂર હોય છે, જે ખેતી કરતા હોય છે, એ લોકો માટે આ બધાનો રિસ્ક ખૂબ વધી જાય છે. એના પછી ત્રીજો ભાગ આવે છે એ કોમન મેન, એટલે કે આપણા માટે. જેમ બેને કીધું કે 3 વસ્તુઓ કરવાની જરૂર છે. સૌથી પહેલી વસ્તુ કે એને રનિંગ ટેપ વોટરમાં ધોવાનું છે. સેકન્ડ વસ્તુ એને પીડિંગ જેટલું થાય એટલું કરવાનું છે. અને ત્રીજું જે આપણે ઇન્ડિયન કસ્ટમમાં છે કે આપણે એને કુકિંગ કરવાનું છે. પ્રેશર કુકર છે કે બ્લાન્ચિંગ છે કે કોઈ પણ રીતે તમે એને રાંધો એટલે એમાંથી ઘણા બધા કેમિકલ્સ ઓછા થઈ જાય છે. આટલી વસ્તુ કરવા જેવી છે. હવે આપણને કેન્સરનું પ્રિવેન્શન આમાંથી કેવી રીતે કરી શકીએ? તો અમુક ડેન્જર સાયન્સ છે જે આપણને ખબર હોવી જોઈએ. કોઈ પણ આપણા શરીરમાં અનએક્સપ્લેન્ડ ઇવેન્ટ થાય, એટલે કે બહુ લાંબા સમય સુધી આપણને તાવ રહે, લાંબા સમય સુધી આપણને વીકનેસ રહે, આપણને હાડકામાં દુખાવ રહે,
કે પછી ડાયરિયા રહેતા હોય કે કોન્સ્ટિપેશન રહેતું હોય, કોઈ જગ્યાથી કન્ટિન્યુઅસ બ્લીડિંગ રહેતું હોય જે થોડું થોડું કરીને લાંબા સમય સુધી રહેતું હોય, કોઈ મસો હોય કે જેનો કલર ચેન્જ થતો હોય, જેનો શેપ આકાર ચેન્જ થતો હોય, ક્યાં તો કોઈ ચાંદુ હોય જેમાં હીલિંગ ના થતું હોય, તો આવી બધી જે બી ડેન્જર સાઇન્સ છે એ એમાંથી કંઈ પણ આપણને 3 અઠવાડિયાથી વધારે લાગે તો તરત જ આપણે આપણા ફિઝિશિયન ડૉક્ટરને મળવું જોઈએ અને આપણું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ. અને આ બધું ના થાય તો પણ આપણે દર વર્ષે એક વખત આપણું કમ્પ્લીટ બોડી ચેકઅપ કરાવવું જોઈએ. એટલી વસ્તુથી આ વસ્તુ આપણે પ્રિવેન્ટ સારી રીતે કરી શકીએ. કેમ કે જો કેન્સર અગર પહેલા કે બીજા સ્ટેજમાં આપણને ડાયગ્નોસ થઈ જાય ભાવેશભાઈ, તો આપણે એને મોર દેન 80% ચાન્સીસમાં આપણે એનું પ્રોગ્નોસિસ સુધારી શકીએ છીએ. એટલે કે 80%થી વધારે લોકોનો આપણે જીવ બચાવી શકીએ છીએ. જ્યારે 3rd કે 4th સ્ટેજમાં એ જતું રહે તો પછી આપણી પાસે ઘણા ઓછા ચાન્સીસ થઈ જાય છે. ધન્યવાદ. દર્શક મિત્રો, આનંદભાઈની વાત પરથી 2-4 મુદ્દા જે ખાસ તારવી લેવા જેવા છે એ ખેડૂત અને મજૂરો જ્યારે આ પેસ્ટિસાઇડ પર કપાસમાં દવા છાંટતા હોય કે ભીંડાના ખેતરમાં છાંટતા હોય કે ગમે ત્યાં છાંટતા હોય, પણ એ પોતે પોતાના માટે જરૂરી કાળજી લેતા નથી. એમને હેન્ડ ગ્લોવ્સ પહેરવા, હાથના જે મોજા આવે છે પહેરવા જોઈએ, માસ્ક પહેરવો જોઈએ. આ કશું કર્યા વગર એ લોકો છાંટે છે અને એના પરિણામે પેલા શાકભાજીમાં તો જશે અને જ્યાં સુધી પહોંચશે ત્યારે પહોંચશે, પણ બહુ જ મોટું જોખમ ખેડૂત મિત્રો પોતાના માટે ઊભું કરતા હોય છે. એટલે જ્યારે પણ તમે જંતુનાશક દવાનો ઉપયોગ કરો ત્યારે તમે પૂરતી કાળજી લો, કારણ કે તમે પ્રેશર પંપથી છાંટો છો એટલે એ માઇક્રોનાઇઝ એલિમેન્ટ થઈ જાય છે. પવન જો તમારા બાજુ હશે તો તમારા શ્વાસમાં પણ આવશે, વધારે આવશે. નહીં હોય તો આમે તમે એ ઓળિયામાં છાંટીને પાછા વળશો ત્યાં સુધી થોડી ઘણી પણ હવામાં હશે તો તમારા શ્વાસમાં આવવાની જ છે. એટલે ખેડૂત મિત્રોએ ખાસ કાળજી રાખવા જેવી છે કે પોતે જ્યારે પણ જંતુનાશક દવા છાંટે, એ અથવા એમના મજૂર, ત્યારે એમણે આ માસ્ક અને હેન્ડ ગ્લોવ્સ પહેરવા જોઈએ. એ છાંટી લીધા પછી મોં બરાબર ધોઈ નાખવું જોઈએ, હાથ બરાબર સાફ કરી નાખવા જોઈએ અને જે કપડાં પહેરીને એ છાંટે છે બને ત્યાં સુધી એના ઉપર કોઈ એપ્રન કે એવું પહેરે તો વધારે સારું, પણ નહીં તો એ કપડાં ધોવા નાખી દેવા જોઈએ. જે આપણે કોવિડ વખતે કરતા હતા કે બહારથી આવીને કપડાં સીધા આપણે બાથરૂમમાં ગરમ પાણીમાં પલાળી દેતા હતા, એ રીતે આ જો કાળજી રાખવામાં આવે તો છાંટનારને આ સૌથી વધારે અસર કરવાની શક્યતા છે. જે ગોડાઉન છે પેસ્ટિસાઇડ્સના, ત્યાં કામ કરતા મજૂરો જો એનું પ્રોપર વેન્ટિલેશન ના હોય તો એમને અસર કરવાની શક્યતા છે. એમને આ અસરમાંથી બચાવી શકાય. ત્યાર પછીનો બીજો મુદ્દો જે કયો આનંદભાઈ, ખૂબ અગત્યનો છે કે તમને કોઈ પણ પ્રકારનું એવી કોઈ અનયુઝ્યુઅલ એટલે કે જે સામાન્ય રીતે ન બનતી ઘટના તમારા શરીર સાથે બની રહી છે એવું લાગે, મસો થયો હોય, મોટો થતો હોય, એનો રંગ બદલાતો હોય, લાંબા ગાળાથી તમને અશક્તિ લાગતી હોય, કબજિયાત રહેતી હોય અથવા તો વારંવાર ઝાડા થઈ જતા હોય, તો પણ તપાસ કરાવી લેવી જોઈએ. કેન્સર એટલે કેન્સલ એ વાત હવે ભૂલી જવાની. બીજા સ્ટેજ સુધીનું કેન્સર એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચ્યું હોય ત્યાં સુધીનું, પછી આખા શરીરમાં ન ફેલાયું હોય ત્યાં સુધી એને સફળતાપૂર્વક તમે નિવારી શકો છો. અને એટલે મને કેન્સર નીકળશે તો શું, એ ગભરાટ સાથે તમે તપાસ કરાવવા માટે ડૉક્ટર પાસે ન જતા હો તો તમે તમારી જાત માટે મોટું જોખમ લઈ રહ્યા છો. કારણ કે જ્યારે પછી કાબુ બહાર નીકળી જશે ત્યારે તો છૂપું રહેવાનું જ નથી અને ત્યારે તમારી પાસે પણ કોઈ ઈલાજ નહીં હોય. એટલે કેન્સરની વાત તમે જો કરતા હો તો કેન્સરથી ગભરાવાની કોઈ જ જરૂર નથી. તમે તમારા, અને જરૂરી નથી કે આવું કંઈ હોય એટલે કેન્સર જ હોય. કેન્સર ન પણ હોય તો તમે નવરા થઈ જશો, નિરાશ થઈ જશે તમને, અને હશે તો એની ટ્રીટમેન્ટ થશે, પણ એને છુપાવી રાખવાથી કોઈ ફાયદો નથી. એટલે આ મુદ્દા બહુ જ અગત્યના છે. કેન્સર થશે તો શું થશે એના કરતાં કેન્સર કેટલું વહેલા આપણે એનું નિદાન કરાવી શકીએ છીએ. અને તે પણ બહેનો માટે પણ જે એમને 2 ગર્ભાશયનું કેન્સર અને સ્તન કેન્સર,
આ બંને કેન્સરની બાબતમાં પણ અગાઉ આપણે ચર્ચા કરી ગયા છીએ કે બસ છુપાવવા જેવું કંઈ નથી હોતું. આપણને રોગ થયો છે તો થયો છે અને ડાક્ટર એના ઉપાય કરવાને સક્ષમ છે, તો પછી આપણે આ રોગ છુપાવીને ક્યાં સુધી ચાલીશું? છુપાવશો તો એ રોગ વધતો જવાનો છે, તમારા કાબુમાં પછી નહીં રહે. એટલે રોગ છુપાવી દબાવીને કામ લેશો તો એનાથી કોઈ જ ફાયદો નથી. અને કાળજી રાખશો, સમયસર તમારો બોડી ચેકઅપ કરાવશો અને તમારા જે ડૉક્ટર છે, ફિઝિશિયન છે, એની સલાહ પ્રમાણે કામ કરશો તો સરવાળે તમે સૂળીનો ઘા સોયથી સરી જાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કરશો અને એમાંથી બહાર આવી જવાશે. એટલે ગભરાઈને નિર્ણય પાછો ઠેલવાની કોઈ જરૂર નથી. કેન્સર થયું હશે તો થયું હશે, જેટલું વહેલું નિદાન થાય તેટલા તમે એમાંથી વહેલા બહાર આવી જશો, જેટલું મોડું નિદાન થશે તેટલા બચવાના તમારા ચાન્સીસ ઓછા થતા જશે. આ વાત તમે સંપૂર્ણ ખ્યાલમાં રાખો. ક્યારે પણ રોગ છુપાવવાથી ફાયદો થતો નથી. ભાવેશભાઈ, હવે આપે જે શરૂઆતમાં જે વાત કહી કે જે લોકો જંક ફૂડ ખાતા નથી, જે લોકો ની જીવન પદ્ધતિ પણ પ્રમાણમાં બહુ જ નિયમિત અને રેગ્યુલેટેડ છે, તેમને પણ કેન્સર થાય છે. અને એના કારણોમાં કદાચ આ પણ હોઈ શકે કે ઘણા વખતે ધર્મના કારણે પણ જે જમીનની નીચે ઉગે છે તે ટ્યુબર નથી ખાવાતું અને અમુક અપવાદોને બાદ કરતા લીલોતરી ખવાય છે. તો આ બાબતમાં શું કહેવું છે આપને? જયનારાયણભાઈ, આપણે આ બંને નિષ્ણાતોને સાંભળ્યા અને આખી આપણી જે આજની જે ડિબેટ હતી અને એમાં હવે આપણે જો પ્રિવેન્શન ઉપર ભાર મૂકીએ અને એમાંય શાકભાજીની વાત કરી, પણ સાથે સાથે મને એવું લાગે છે આપણે દૂધની પણ વાત કરવી જોઈએ અને નોનવેજની પણ વાત કરવી જોઈએ. ઘણા મુસ્લિમ કોમ્યુનિટી કે ઇવન હવે તો કહેવાતા બ્રાહ્મણ કે હિન્દુઓ પણ જો નોનવેજ ખાતા હોય અને એ નોનવેજ બરાબર ના હોય તો એ પણ એક વન ઓફ ધ કારણ છે કે કેન્સર થવાનું. અને એમાંય આપણે ઘણા બધા કેન્સરના કારણોમાં વાયરલ, જેમ આપણે બેક્ટેરિયાની વાત કરી એમ હિપેટાઇટિસ બી વાયરસ, HIV વાયરસ, એપ્સ્ટેન બાર વાયરસ, એવા વાયરસ બી અલ્ટિમેટલી તો ફૂડમાંથી, અલ્ટિમેટલી ખોરાકમાંથી, જેમ તમે સૌથી પહેલી શરૂઆત આખી કરી હતી એમાં જે છોકરાની વાત કરી એને ન્યુરોસિસ્ટોસર્કોસિસ અથવા એને પેરાસાઇટ કહેવાય છે, એવું એક જાતનું પેરાસાઇટ જે ફરતું ફરતું શરીરમાંથી છેલ્લે મગજમાં ગયું, એમ આ જ વાયરસ એ ખરેખર એ શાકભાજીમાંથી કે ખરેખર દૂધમાંથી, જો આપણે એવી વાત સમજીએ છીએ કે આજકાલના દૂધ મંડળીઓ કે ગાયો, આપણે જેમ ખેતરો કે ફાર્મરને જેમ બેન વાત કરતા હતા કે તમે વધારે પેસ્ટિસાઇડ આપો અથવા વધારે પાક આવશે અથવા એને એક્સપોર્ટ કરવાનો છે, એમ આપણે બધા એક ઘેલછાની પાછળ કે આપણી ગાયો વધારે દૂધ આપે અથવા આપણે વધારે દૂધ મળે, પણ એ વધારે દૂધ પૌષ્ટિક છે? એ વધારે દૂધ એ ગાયોએ કેવું ખાવાનું ખાધું? એને પ્લાસ્ટિક ખાધું કે એને ખરાબ ખાધું ને એમાંથી જે દૂધ આવ્યું અને એ દૂધને આપણે પીએ છીએ. અને એ દૂધને હજી પણ કેટલાય લોકોના મનમાં એવું છે કે પેસ્ટિસાઇડ કરેલું, સોરી પેસ્ચ્યુરાઇઝ કરેલું દૂધ નહીં, પણ જે ઘરેથી કે આજુબાજુના કોઈ રબારી પાસેથી એ લોકો જે દૂધ લાવે એ અનપેસ્ચ્યુરાઇઝ હોય છે. તો એ દૂધમાં અથવા એ ગાયોને કે એ ભેંસોને જ્યારે તમે ઓક્સિટોસિન નામનું ઝેરી કેમિકલ આપીને કહેવાતું વધારે સારું દૂધ કે વધારે સારું ફેટવાળું દૂધ અથવા જેના ભાવ વધારે આવે અથવા જેનું આપણને માલ વધારે મળે એવા દૂધને અથવા એવા નોનવેજને, જેમ આપણે મોલની વાત કરીએ છીએ, જેમ પેક સલાડની વાત કરીએ છીએ, એમ જો ખરેખર આજકાલ હવે હમણાં રિસેન્ટલી તો એવું પણ આવે છે કે તમને હવે નોનવેજ, તમને ફિશ કે મીટ પણ તમને ડાયરેક્ટ ઘરે ઓનલાઈન મળે છે. તો એમાં ખાસ કરીને એની કેટલી જાળવણી કરી અને એમાં ખરેખર જો જાળવણી નથી થઈ તો એના થ્રુ કેટલા વાયરસ આપણા શરીરમાં આવ્યા. તો હું કેન્સરના ડોક્ટર તરીકે બહુ જ દ્રઢપણે લોકોને કે જનજાગૃતિને કહેવા માંગુ છું કે આપણો ખોરાક, આપણું દૂધ કે ઇવન તમે કહેવાતું જે નોનવેજ ખાવ છો એ પણ જો આ બંને નિષ્ણાતોએ કીધું એમ આપણે બરાબર સાફ ના કર્યું હોય, આપણે બરાબર એને પિલિંગ એટલે છાલ ના કાઢી હોય, એમ બરાબર એને રાંધ્યું ના હોય, રાંધવું કે ગરમ કરવું એ ખરેખર આપણા ખરેખર ખોરાક જે પણ આપણે શરીરમાં નાખીએ છીએ. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમે જેમ કીધું એમ સ્ત્રીઓમાં થતું સ્તનનું કેન્સર અથવા ગર્ભાશયનું કેન્સર, પણ મને એક બીજો દાખલો કે એક બીજું વસ્તુ કહેવા માંગુ છું કે જે બહેનો
ને જ્યારે કેન્સર થઈ જાય છે, ઇવન કેન્સર થઈ ગયા પછી એ લોકો ઓબેસિટી, એ લોકો જો સ્થૂળતા અનુભવે છે તો ઓબેસિટી ઇઝ ઓલ્સો વન ઓફ ધ કારણ ફોર કેન્સર. એવા બહેનોને બીજી વખત કેન્સર થાય છે. સો મારું હજી પણ દ્રઢપણે માનવું છે કે આપણે જંક ફૂડ બાજુ જઈએ છીએ, કે આપણા યંગસ્ટરો જે લોકો ઓબેસ છે, ઓબેસિટીને ભવિષ્યમાં અત્યારે જે અમેરિકામાં છે, કાલે ઉઠીને ઇન્ડિયામાં એપિડેમિક આવશે કે ઓબેસિટી તમારા મોટા ભાગના 10 થી 15 વર્ષના છોકરાઓ જો 80 કિલોના હશે. આજકાલ તો બેરિયાટ્રિક સર્જરી વધારે થાય છે. એમ બેરિયાટ્રિક સર્જરી પહેલા તો આપણે બધા ખરેખર ભૂખમરામાં લોકો મરતા હતા, પણ તમે વિચાર કરો કે હવે ટાઈમ એવો આવે છે કે લોકો ઓબેસિટીમાં મરે છે. એટલે બંનેનો જેમ આનંદભાઈ કીધું એમ કોઈ બી એક્સેસ, કોઈ બી વસ્તુનું એક્સેસિવ વસ્તુ હોવી એ ખરેખર આપણા શરીર માટે હાનિકારક છે. સો કેન્સર ના જ થવું જોઈએ, કેન્સર પ્રિવેન્ટ થવું જોઈએ. કેન્સર થઈ પણ જાય તો પણ કેન્સર થઈ ગયા પછી, મટી ગયા પછી પણ તમારા શરીર માટે ખોરાક અથવા તમારી પોતાની પાચન શક્તિ કે તમારો પોતાનો ખોરાક કેવો છે એ એટલું જ જરૂરી છે. કેન્સર ઘણા લોકોને બીજી વાર અને ત્રીજી વાર પણ થાય છે. આપણે સિમ્પલ વાત ખાલી તમાકુ ને દારૂથી દૂર રહેવું એવું નથી, પણ ઇવન તમારા ખોરાક એ શુદ્ધ, પૌષ્ટિક, સારો, વ્યવસ્થિત રાંધેલો, વ્યવસ્થિત એને જાળવણી કરેલો. એ જાળવણી કરવામાં ભાઈ ખરેખર જે મીઠાથી જાળવણી થાય છે એની જગ્યાએ કેમિકલથી જાળવણી જાય છે. અને એ જે જો પ્રોપર તમે ફ્રીઝ કરેલી વસ્તુને પ્રોપર ફરીથી નોર્મલ ટેમ્પરેચરે લાવી અને ગરમ કરી અને ના ખાવ અને સીધા ખાવ તો ડેફિનેટલી એ તમારા આંતરડાને, તમારી અન્નનળીને, તમારા મોઢાને કે તમારા સ્વાદુપિંડને કેન્સર નોતરે છે એવું નિષ્ણાત ડોક્ટર તરીકે મારું દ્રઢપણે માનવું છે. જી દર્શક મિત્રો, ભાવેશભાઈની વાતમાંથી બે મુદ્દા ધ્યાને લેવા જેવા છે. એક તો એફ્લિટોક્સિન કે ઓક્સિટોક્સિન, યસ, એના ઇન્જેક્શનો જે લોકો આપે છે ઢોરને વધુ દૂધ લેવા માટે, એના જેવી મોટી સામાજિક કુસેવા બીજી કોઈ નથી. પણ એથી મોટી કુસેવા કરનારા પણ સમાજમાં છે, જે લોકો યુરિયા અને ડિટર્જન્ટમાંથી બનાવટી દૂધ બનાવે છે. કરેક્ટ. અને એ દૂધ તમારા પેટમાં જાય. હવે તો ડેરી સુધી એ દૂધ પહોંચવા માંડ્યા છે. તો એ દૂધ તમારા પેટમાં જાય તો એની શું અસર થાય એની તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે. ખેડૂત મિત્રો માટે મારે એટલું જ કહેવું છે કે ક્યારેક લોભમાં આવીને હોર્મોનના ઇન્જેક્શન અથવા હોર્મોનનો છંટકાવ, રાત્રે જુઓ તો દૂધી નાની એમથી હોય ને સવારે એ 750 ગ્રામની થઈ જાય તો ઉતારીને બજારમાં વેચી આવવાની, ભાવ અત્યારે સારા છે. તો આ બધી ટેકનિકો તમે કોઈકના જીવન સાથે ચેડા કરીને અપનાવો છો. ખેડૂતને યોગ્ય વળતર મળવું જ જોઈએ, એમાં કોઈ બેમત ન હોઈ શકે. પણ જે રીતે કાળું નાણું કમાતો માણસ એ સમાજનો ગુનેગાર છે, તે જ રીતે ગેરમાર્ગે પોતાની ઉત્પાદનને વધુ એ ઉત્પાદન કઈ રીતે આપે તે રીતે એને દોરનાર અથવા પોતાનું ઢોર વધુ દૂધ કઈ રીતે આપે તે માટે કેમિકલ્સનો ઉપયોગ કરનાર માણસો પણ સમાજદ્રોહી છે. કારણ કે સરવાળે આ હોર્મોન્સ કે આ કેમિકલ્સ એ એના વાપરનારના શરીરમાં શું અસર કરશે એ તો કોઈએ પણ વિચારવાની વસ્તુ છે. એટલે આપણે એવો લોભ ન કરીએ. જે ગાંધીજીએ કહ્યું છે કે ધીસ અર્થ હેઝ સફિશન્ટ ફોર એવરી નીડ. તમારી દરેક જરૂરિયાતને સંતોષવા માટે આ પૃથ્વી સક્ષમ છે, એની પાસે સફિશન્ટ છે, બટ નોટ સફિશન્ટ ફોર સેટિસ્ફાઈંગ યોર ગ્રીડ. તમારું લોભને પૂરો પાડવા માટે પૃથ્વી ક્યારેય સક્ષમ નથી બનવાની. અને આપણે એ વાત ખ્યાલમાં રાખવી જોઈએ કે આપણે આજે જે કંઈ કરી રહ્યા છીએ એની અસર જો આપણા આવનાર પેઢી પર પડવાની હોય તો એનાથી મોટું જઘન્ય પાપ બીજું એક પણ ન હોઈ શકે. આ બાબત આપણે ધ્યાનમાં રાખીશું. સમય લગભગ પૂરો થવા આવ્યો છે, પણ એકાદ મિનિટ આપને કંઈ કહેવું હોય તો કહેવાની છૂટ છે. मैं ये कहना चाहूँगी कि इस तरह से यूज़ ऑफ केमिकल्स, जैसे कि हम सिर्फ पेस्टिसाइड्स की बात कर रहे थे, तो
हर्बिसाइड्स होता है, इंसेक्टिसाइड्स, रोडेंटिसाइड्स, फंगिसाइड्स, इतने सारे जो केमिकल्स यूज होता है उससे हमारे पर्यावरण को भी नुकसान पहुंच रहा है। जैसे कि सॉइल की जो फर्टिलिटी, जो उर्वरता जिसको कहते हैं, तो वो कम हो जाती है। जो पेस्ट को मारने के लिए दवा देते हैं उससे जो बेनिफिशियल माइक्रो ऑर्गेनिजम्स होता है जो वो भी मर जाते हैं, तो सॉइल की फर्टिलिटी खत्म हो जाती है, सरफेस वाटर कंटामिनेट हो जाता है, ग्राउंड वाटर कंटामिनेट हो जाता है। ये जो पेस्ट जिसको मारने के लिए हम दवा छांट रहे हैं वो इम्यून हो जाते हैं, तो और उनको मारने के लिए ज्यादा डोसेज देना पड़ता है। तो इसी तरह से एक्सेसिव यूज हम कर रहे हैं। तो ना सिर्फ ह्यूमन बीइंग्स को, लेकिन हमारे पर्यावरण को और हमारे एक्वेटिक लाइफ, जो पानी में फिशेस हैं, जो पर्यावरण में बर्ड्स हैं, जो जो प्लांट्स हैं, हम सभी को नुकसान इस तरह से पहुंच रहा है। દર્શક મિત્રો, ગામડામાં તમે રહેતા હો તો એક નાની વાત કહીને મારી વાત પૂરી કરું છું. પહેલા ખેતરમાં ઘઉં આવ્યા હોય તો એની સાથે ચીલ ઉગતો હતો અને ચીલ જેવી સરસ આયરન સપ્લિમેન્ટ આપે એવી લીફી વેજીટેબલ અથવા તો પાંદડાવાળી વનસ્પતિ બીજી એકે નહીં, એની નીકના કિનારે તાંદળજો ઉગતો હતો. આજે આપણે આ વીડીસાઇડ્સ એટલે જે નકામી ઘાસ છે એને કાઢવા માટે આ બધું સત્યાનાશ કરી નાખ્યું અને હવે ઘઉંમાં એક એવું ઘાસ આ બધું જીરવીને પેદા થયું છે કે જે ઉંબી આવે ત્યારે જ ખબર પડે કે આ ઘાસ છે કે આ ઘઉંનો છોડ છે. એ ઘાસનું નામ વિચિત્ર છે એટલે હું નથી દેતો, પણ જે ખેડૂતો છે એમને ખબર હશે કે આ કયા ઘાસની હું વાત કરું છું. એ ઘાસ બધા વીડીસાઇડને હાથતાળી આપી અને એ બચી ગયું છે અને આપણને જોવા મળે છે. તો દર્શક મિત્રો, આપણે જે કંઈ ખોરાક પેટમાં નાખીએ તે માત્ર ને માત્ર યોગ્ય ખોરાક હોય, શુદ્ધ ખોરાક હોય અને એના થકી આપણે કોઈ રોગને પેટમાં નથી નાખતા તેટલી કાળજી રાખીએ. તે આજની ચર્ચામાં ત્રણેય નિષ્ણાત પેનલે આપણને સમજાવ્યું છે. એ માટે આનંદિતાબેન આપનો આભાર, ભાવેશભાઈ આપનો આભાર અને આનંદભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ દર્શક મિત્રો, અમારી સાથે જોડાવા બદલ. મળીશું આવતીકાલે. નેપાળ ભારત સંબંધો પર એક નવું પ્રકરણ લખાવાનું શરૂ થયું છે. એની ચર્ચા માટે નવી પેનલ સાથે શુભરાત્રી. ધન્યવાદ.